એક વિચાર કરીએ. ધારો કે રાત્રે આપણે ગાઢ ઊંઘમાં છીએ અને એક સપનું આવે છે. સપનામાં કોઈ અજાણી વ્યક્તિ આવીને આપણું બહુ જ ખરાબ રીતે અપમાન કરે છે, ભયંકર ગાળો આપે છે. સ્વાભાવિક છે કે આપણે ગુસ્સામાં આવી જઈએ, આપણું બીપી વધી જાય અને અચાનક આપણી આંખ ખુલી જાય છે. અને સવારે ઉઠીને આપણે આખો દિવસ એ વિચારીને દુઃખી નથી થતા કે પેલા સપનાવાળા માણસે મને આવું કેમ કહ્યું? સાચી વાત ને? બિલકુલ. આપણને તરત જ રિયલાઇઝ થઈ જાય છે કે એ તો માત્ર એક સપનું હતું, એક ભ્રમ હતો, એની કોઈ વાસ્તવિકતા નહોતી. પણ હવે આ જ સિચ્યુએશનને આપણે વાસ્તવિક દુનિયામાં મૂકી જોઈએ. ઓફિસમાં કોઈ બોસ કે ઘરમાં કોઈ પોતાનું જ અંગત સ્વજન આપણને એક નાનકડો કડવો શબ્દ પણ કહી દે ને, તો એ વાત આપણને અંદરથી હચમચાવી દે છે. હા, એનું દર્દ કદાચ મહિનાઓ કે વર્ષો સુધી નથી જતું. એક્ઝેક્ટલી. હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં આધ્યાત્મિકતામાં વારંવાર એવું કહેવામાં આવે છે કે આ જગત મિથ્યા છે, આ દુનિયા માત્ર એક ભ્રમ છે. એટલે મને એમ થાય કે જો આ દુનિયા ખરેખર મિથ્યા છે, એક સપના જેવી જ છે, તો પછી વાસ્તવિક દુનિયામાં મળતું દર્દ આટલું રિયલ, આટલું વાસ્તવિક કેમ લાગે છે? જુઓ, આનાથી એક બહુ જ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે. અને આ ખરેખર એક એવું પ્રશ્ન છે જેણે સદીઓથી મોટા મોટા તત્વચિંતકોને પણ વિચારતા કરી દીધા છે. જો બધું જ એક ઇલ્યુઝન છે, એક માયા છે, તો પછી આપણી લાગણીઓ અને આપણું દુઃખ આટલું બધું ડીપ કેમ હોય છે? સાચી વાત. અને આજના આ ડીપ ડાઇવમાં આપણે બરાબર આ જ કોયડાને ઉકેલવા જઈ રહ્યા છીએ. ચાલો આને જરા વિગતવાર સમજીએ. આજે આપણી પાસે અલ્પેશ શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક અત્યંત ગહન અને રસપ્રદ માહિતીનો ખજાનો છે. બહુ જ સરસ સોર્સ મટીરિયલ છે આ. હા, આ સ્ત્રોતો મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત દર્શન અને પુષ્ટિમાર્ગ પર આધારિત છે. અલ્પેશાની પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ, એમની યુટ્યુબ સ્ક્રિપ્ટ્સ અને મૂળ ગ્રંથોના સંદર્ભોનો અભ્યાસ કરીને આજે આપણે એ સમજવાનું છે કે આ પ્રાચીન આધ્યાત્મિકતાને 21મી સદીના આ ઘોંઘાટવાળા, ટ્રાફિક અને તણાવથી ભરેલા જીવનમાં એકદમ પ્રેક્ટિકલ કળા તરીકે કેવી રીતે અપનાવી શકાય. અને આ સમજવા માટે ને આપણે સૌથી પહેલા પેલી જે જગત મિથ્યા છે વાળી માનસિકતા છે ને એને ડીકોડ કરવી પડશે. આપણા સમાજમાં આધ્યાત્મિકતાના નામે એક બહુ મોટી ગેરસમજ ઘર કરી ગઈ છે, ખબર છે? કેવી ગેરસમજ? એટલે સામાન્ય માણસ એવું માની લે છે કે જો સાચા અર્થમાં આધ્યાત્મિક બનવું હોય તો આ દુનિયાથી, પરિવારથી, જવાબદારીઓથી દૂર ભાગી જવું પડે. હિમાલયની કોઈ ગુફામાં જઈને બેસી જવું પડે. કારણ કે જો આ બધું ભ્રમ જ છે તો પછી આમાં સમય શા માટે બગાડવો? રાઈટ? એક્ઝેક્ટલી. આદિ શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતમાં જગતને માયા અથવા મિથ્યા ગણવામાં આવ્યું છે. હવે એનો મુખ્ય હેતુ કદાચ માણસને ભૌતિક આસક્તિમાંથી મુક્ત કરવાનો હતો. પણ સામાન્ય માણસે એનો એવો અર્થ કાઢી લીધો કે આખી દુનિયા જ ખોટી છે. પણ જો દુનિયા ખોટી નથી તો પછી શું છે? કારણ કે હું રોજ સવારે ઉઠીને જે ટ્રાફિક જેમનો સામનો કરું છું અને જે ઈએમઆઈ ભરવાનું ટેન્શન લઉં છું ને, એ બધું મને તો એકદમ રિયલ લાગે છે. અને તે સંપૂર્ણપણે રિયલ છે પણ ખરું. અહીં જ શ્રી વલ્લભાચાર્યનો ક્રાંતિકારી શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પિક્ચરમાં આવે છે. શુદ્ધાદ્વૈત બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરે છે કે જગત મિથ્યા નથી. મતલબ એમણે માયાવાદને નકારી કાઢ્યો? બિલકુલ. વલ્લભાચાર્યજીએ શંકરાચાર્યના માયાવાદનો સ્વીકાર કર્યો જ નથી. એમનો તર્ક બહુ સીધો અને સચોટ હતો. જો આ દુનિયાનું સર્જન કરનાર ઈશ્વર પૂર્ણ છે, સત્ય છે, તો પછી તેના દ્વારા બનાવાયેલી આ રચના ખોટી અથવા ભ્રમ કેવી રીતે હોઈ શકે? પોઈન્ટ છે. વલ્લભાચાર્યજી કહે છે, અખિલમ બ્રહ્મ એટલે કે આ આખું જગત, આ અણુએ અણુ બ્રહ્મનું જ સ્વરૂપ છે. શુદ્ધાદ્વૈત પ્રમાણે આ દુનિયા ઈશ્વરનું જ એક લીલારૂપ પ્રકટન છે. ઓકે, આ વાતને પેલા સ્ત્રોતોમાં આપેલા સોના અને આભૂષણના ઉદાહરણથી બહુ સરસ રીતે સમજાવી શકાય. ધારો કે એક જ શુદ્ધ સોનામાંથી આપણે એક વીંટી બનાવી છે, એક કડું બનાવ્યું છે અને એક ગળાનો હાર બનાવ્યો છે. સાચી વાત. હવે જો આપણે માત્ર એના આકારને જોઈએ તો વીંટી અલગ દેખાય છે, કળાનો ઉપયોગ અલગ છે, હારનું નામ અલગ છે. આપણે એમ કહી શકીએ કે આ ત્રણેય વસ્તુઓ એકબીજાથી સાવ જુદી છે. પણ જો આપણે એને પીગળાવી દઈએ તો છેલ્લે શું વધશે? માત્ર સોનું. મૂળ તત્વ તો એક જ છે, બરાબર ને? બરાબર.
પણ મારો પ્રશ્ન એ છે કે આ બધું સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આનો શું અર્થ? મતલબ, જ્યારે મારો કોઈ સહકર્મચારી મારી પીઠ પાછળ મારું ખરાબ બોલે છે, ત્યારે મને એમાં ક્યાંથી સોનું એટલે કે બ્રહ્મ દેખાય? મને તો ત્યાં માત્ર એક ઇરિટેટિંગ માણસ જ દેખાય છે. હા, અને આજ તો આપણો સૌથી મોટો સંઘર્ષ છે. શુદ્ધાદ્વૈત સમજાવે છે કે પ્રોબ્લેમ આ દુનિયામાં નથી, આ દુનિયાના લોકોમાં નથી. પ્રોબ્લેમ આપણી જોવાની દૃષ્ટિમાં છે. આ એક પ્યોર પરસેપ્શન પ્રોબ્લેમ છે. પરસેપ્શન પ્રોબ્લેમ એટલે આપણે વસ્તુઓને ખોટી રીતે જોઈએ છીએ. હા, એટલે કે જ્યારે આપણે પેલા સોનાના હારને જોઈએ છે ને, ત્યારે આપણું પૂરું ધ્યાન તેની ડિઝાઇન પર, તેના આકાર પર હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે મૂળમાં તો આ સોનું જ છે. એ જ રીતે આ દુનિયામાં આપણને અલગ અલગ માણસો, અલગ અલગ પરિસ્થિતિઓ દેખાય છે, અને આપણે તેમના બાહ્ય સ્વરૂપ સાથે અટવાઈ જઈએ છીએ. એટલે આપણે સોનું ભૂલીને ડિઝાઇનમાં અટવાઈ જઈએ છીએ. બિલકુલ. એટલે જ વલ્લભાચાર્યજી બહુ ફાઇન ભેદ પાડે છે. એ કહે છે કે જગત અને સંસાર આ બંને અલગ વસ્તુઓ છે. જગત એટલે આ પૃથ્વી, નદીઓ, વૃક્ષો, માણસો, જે બધું ઈશ્વરે બનાવ્યું છે, અને તે સત્ય છે. તો પછી સંસાર એટલે શું? સંસાર એટલે મારું અને તારું, મારો અહંકાર, મારા સંબંધો. આ જે ઝાડ આપણે આપણા મગજમાં ઊભી કરી છે ને, તે અવિદ્યા છે, તે પ્રોબ્લેમ છે. ઓકે, આ બહુ જ પાવરફુલ ડિસ્ટિંક્શન છે. ઈશ્વરે જગત બનાવ્યું અને આપણે સંસાર બનાવ્યો. એક્ઝેક્ટલી. એટલે કે શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વી પર હતા, ત્યારે તેમને ક્યારેય જગતનો ત્યાગ નહોતો કર્યો. તેઓ ગોકુળમાં રમ્યા, ગાયો ચરાવી, મિત્રો સાથે મજાક કરી, રાજકારણ પણ કર્યું. તેમના માટે આ દુનિયા કોઈ પ્રોબ્લેમ નહોતી, પણ એક ડિવાઇન પ્લેગ્રાઉન્ડ હતું, ઈશ્વરીય લીઝાનું મેદાન હતું. 100% સાચી વાત. અને જો આ આખું જગત ભગવાનનું જ રૂપ છે, જો આ દુનિયા ઈશ્વરનું પ્લેગ્રાઉન્ડ છે, તો પછી આપણે એ ભગવાન સાથે કેવો નાતો રાખવો જોઈએ? અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. હા, જો હું આજના મોડર્ન જમાનાની વાત કરું ને, તો આપણે લોકોએ ભગવાન સાથેના સંબંધને પણ એક કોર્પોરેટ ડીલ જેવો બનાવી દીધો છે, એક ટ્રાન્ઝેક્શન. હા, લેવડ-દેવડનો સંબંધ. બિલકુલ. મેં જોયું છે કે લોકો મંદિરમાં જાય, દાનપેટીમાં 500 રૂપિયા નાખે અને મનમાં તરત જ 50 લાખના ઘરની મન્નત માંગી લે. આપણે એવો હિસાબ કરીએ છીએ કે મેં આ સોમવારના 5 ઉપવાસ કર્યા, તો હવે મારું પ્રમોશન થઈ જવું જોઈએ. મને તો આ કોઈ એંગલથી ભક્તિ નથી લાગતી, આ તો એક વ્યાપાર છે. આજના સમયની આ એક અત્યંત કડવી વાસ્તવિકતા છે. આપણે ઈશ્વરને એક વેન્ડિંગ મશીન સમજી લીધા છે, જેમાં સિક્કો નાખો અને તમારી ઈચ્છા મુજબનું પરિણામ બહાર આવે. હા, એક્ઝેક્ટલી. પણ અલ્પેશ શાહના રિસર્ચમાં શ્રીમદ ભાગવત પરની વલ્લભાચાર્યજીની જે ટીકા છે, સુબોધિનીજી, તેનો બહુ સુંદર સંદર્ભ આપવામાં આવ્યો છે. સુબોધિની સ્પષ્ટ કરે છે કે ભક્તિ એટલે માત્ર પૂજાના અમુક બાહ્ય ક્રિયાકાંડો કે મંત્રોચ્ચાર પૂરા કરવા નહીં. ભક્તિ એટલે ભગવાન સાથેનો જીવંત સંબંધ. અને આ સંબંધ કેવો હોવો જોઈએ? વલ્લભાચાર્યજી તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે. પ્રેમ લક્ષણા એટલે એવો સંબંધ જ્યાં માત્ર પ્રેમ જ મુખ્ય લક્ષણ હોય. હા, અને આ શુદ્ધ પ્રેમની 3 બહુ કડક શરતો હોય છે, ખબર છે? કઈ કઈ? પહેલી શરત, તેમાં કોઈ ડર ન હોય. જો હું પૂજા નહીં કરું તો ભગવાન મને સજા આપશે, મારું નુકસાન કરશે. આવો ભય પ્રેમમાં ન જ હોઈ શકે. સાચી વાત છે. ડર અને પ્રેમ સાથે ન રહી શકે. બીજી શરત, તેમાં કોઈ માગણી ન હોય. અને ત્રીજી શરત, તેમાં કોઈ જ ગણતરી ન હોય, કોઈ કેલ્ક્યુલેશન ન હોય. જ્યાં બુદ્ધિ અને ગણતરી ચાલે છે ને, ત્યાં પ્રેમનો અંત આવે છે. બિલકુલ. અને મને લાગે છે કે જ્યારે આપણે શરતો વગરના પ્રેમની વાત કરીએ ને, ત્યારે અલ્પેશ શાહના નોટ્સમાં જે ગોપીભાવનો ઉલ્લેખ છે, તે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. મને પર્સનલી આ કન્સેપ્ટે બહુ વિચારતી કરી દીધી. અચ્છા, કેમ? કારણ કે આપણે આખી જિંદગી ભગવાન પાસે મુક્તિ, મોક્ષ, સ્વર્ગ કે ભૌતિક સુખો માંગતા હોઈએ છીએ. પણ ગોપીઓને મુક્તિ જોઈતી જ નહોતી. એમનો તો એક જ ભાવ હતો કે કૃષ્ણ અમારા છે. ગોપી ભાવને ભક્તિની સર્વોચ્ચ કક્ષા એટલા માટે જ માનવામાં આવે છે. ગોપીઓએ કૃષ્ણને કોઈ દૂર આકાશમાં બેઠેલી અદ્રશ્ય શક્તિ તરીકે નહોતા જોયા, પણ પોતાના અત્યંત અંગત સ્વજન તરીકે જોયા હતા. હા, એક મિત્ર, એક પ્રેમી, એક સખા તરીકે. બરાબર. અને જ્યારે સંબંધ આટલો અંગત બની જાય છે ને, ત્યારે લોજિકની કોઈ જરૂર રહેતી નથી.
ગોપીઓને એ સાબિત કરવાની જરૂર નહોતી કે કૃષ્ણ ભગવાન છે કે નહીં. એમના માટે માત્ર એટલું જ પૂરતું હતું કે કૃષ્ણ એમના છે. અરે વાહ! આ વાત પરથી મને એવું સમજાય છે કે માત્ર એવું માની લેવું કે ભગવાન છે તે પૂરતું નથી. માન્યતા તો કોઈ પણ વ્યક્તિ રાખી શકે છે, પણ ખરી વાત તો એમની સાથે જોડાવાની છે. એકદમ સાચું. આના માટે સ્ત્રોતોમાં એક બહુ સિમ્પલ પણ પાવરફુલ પ્રેક્ટિકલ સલાહ આપી છે કે રોજ 5 મિનિટ માટે, માત્ર 5 મિનિટ માટે ભગવાન સાથે એક મિત્રની જેમ વાતો કરો. એમાં કોઈ સંસ્કૃતના ભારે મંત્રો બોલવાની જરૂર નથી. બસ તમારો દિવસ કેવો ગયો, તમને શું પ્રોબ્લેમ છે, એ બધું એક ક્લોઝ ફ્રેન્ડની જેમ શેર કરો. પણ જુઓ, જ્યારે આપણે આ રીતે ભગવાન સાથે અંગત સંબંધ બાંધવાની વાત કરીએ છીએ ને, ત્યારે એક બહુ જ મોટો વૈચારિક પડકાર ઊભો થાય છે. અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કેવો પડકાર? પડકાર એ છે કે શું આ પરમ અવસ્થા સુધી પહોંચવા માટે માત્ર મનુષ્યની મહેનત જ કાફી છે? શું આપણે સતત જાપ કરીને, કઠોર તપસ્યા કરીને કે નિયમોનું પાલન કરીને ઈશ્વરને મેળવી શકીએ? આખો પ્રશ્ન પ્રયત્ન વિરુદ્ધ કૃપાનો છે. એફર્ટ વર્સિસ ગ્રેસ. ઓકે, અને અહીં મારે એક જનરલ ઓડિયન્સ વતી એક બહુ મોટો ઓબ્જેક્શન ઉઠાવવો છે. હા, બોલો ને. જો આપણે એવું કહીએ કે બધું જ ઈશ્વરની કૃપાથી જ થાય છે, તો આ તો લોકોને સાવ આળસુ બનાવી દેવાની વાત થઈ. કોઈ પણ વ્યક્તિ એવું જ વિચારશે કે જો ભગવાનની કૃપા હશે તો મારું બેંક બેલેન્સ વધશે, હું શા માટે સવારે ઉઠીને ઓફિસ જઈને મહેનત કરું? બધું ભગવાન જ કરશે. શું આ વિચારધારા આપણને એક એસ્કેપિસ્ટ એટલે કે જવાબદારીઓથી ભાગનારા નથી બનાવી દેતી? આ જ સૌથી મોટી ગેરસમજ છે. અને વલ્લભાચાર્યજીએ તેમના ગ્રંથ સિદ્ધાંત રહસ્યમાં પુષ્ટિના ખ્યાલ દ્વારા આ શંકાનું સંપૂર્ણ સમાધાન કર્યું છે. અચ્છા, કેવી રીતે? પુષ્ટિ માર્ગ એ આળસુઓનો માર્ગ જરાય નથી. પુષ્ટિનો અર્થ થાય છે ઈશ્વરની કૃપા, એટલે કે ગ્રેસ. આ સિદ્ધાંત એમ નથી કહેતો કે તમારે પ્રયત્ન કરવાનો છોડી દેવાનો છે. તે એમ કહે છે કે તમારે પરિણામ માટે તમારા પ્રયત્નો પરનો અહંકાર છોડી દેવાનો છે. એટલે હું મહેનત કરું પણ એવો અહંકાર ન રાખું કે મેં કર્યું. બિલકુલ. શુદ્ધ દ્વૈત મુજબ મુક્તિ કે ઈશ્વર પ્રાપ્તિ એ કોઈ પ્રોડક્ટ નથી જેને તમે તમારી સાધનારૂપી પૈસા આપીને બજારમાંથી ખરીદી શકો. તે માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી જ મળે છે. આને સમજવા માટે સ્ત્રોતોમાં એક ઉદાહરણ આપ્યું છે, માતા અને બાળકનો. આ ઉદાહરણ મારા મગજમાં એકદમ ફિટ બેસી ગયું. ધારો કે એક નાનું બાળક તેની માતાને પૂછે કે મમ્મી, તું મને આટલો બધો પ્રેમ કેમ કરે છે? શું હું સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે? હા, તો કોઈ પણ સાચી માતાનો જવાબ શું હશે? એ જ ને, તે કહેશે, અરે ગાંડા, હું તને એટલે પ્રેમ નથી કરતી કે તું કોઈ પરીક્ષામાં પાસ થયો છે કે તું એ પ્રેમ ડિઝર્વ કરે છે. હું તને એટલે પ્રેમ કરું છું કારણ કે તું મારું સંતાન છે, તું મારો પોતાનો છે. પસંદ નથી કરી શકતો, ભગવાન મનુષ્યને પસંદ કરે છે. એટલે કે આપણે ભગવાનને ચૂઝ નથી કરતા, ભગવાન આપણને ચૂઝ કરે છે. તો પછી આપણા પ્રયત્નોની, આપણી મહેનતની વેલ્યુ શું રહી? આપણા પ્રયત્નોની વેલ્યુ એટલી જ છે કે તે આપણી અંદર એક રિસેપ્ટિવિટી ઊભી કરે છે. આપણે ઈશ્વરને પ્રાપ્ત નથી કરતા, આપણે ઈશ્વરની કૃપાને માત્ર રિસીવ કરીએ છીએ. પ્રયત્ન, પૂજા કે સાધના એ માત્ર આપણા મનનો દરવાજો ખોલવાનું કામ કરે છે. તે એક ઓપનનેસ લાવે છે. એટલે દરવાજો ખુલ્લો રાખવો જરૂરી છે. હા, પણ એ ખુલ્લા દરવાજામાંથી અંદર કોણ પ્રવેશશે એ તો કૃપા પર જ આધારિત છે. આને હું એક મોડર્ન એનાલોજી આપું તો આ એવી વાત થઈ કે આપણે આપણા ઘરમાં વાઈફાઈનું રાઉટર લગાવી દીધું છે, તેનું કનેક્શન ઓન કરી દીધું છે. આ આપણો પ્રયત્ન છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ છે. હા, પણ જ્યાં સુધી ઇન્ટરનેટ પ્રોવાઈડર ત્યાંથી સિગ્નલ નહીં મોકલે, જે કૃપા છે, ત્યાં સુધી આપણું રાઉટર કોઈ કામનું નથી. એટલે અંતિમ પરિણામ તો સિગ્નલ એટલે કે કૃપાથી જ આવે છે. મનુષ્યએ પોતાનો એ અહંકાર છોડી દેવો જોઈએ કે મેં આટલું કર્યું એટલે મને ભગવાન મળવા જ જોઈએ. આપણે માત્ર એક સમર્પણનો ભાવ રાખવાનો છે કે હું તૈયાર છું, હવે તમે જેમ ઈચ્છો તેમ કરો. અને આ સમર્પણનો ભાવ જ સાચી સાધના છે. પણ હવે આજના આપણા ડીપ ડાઇવના સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ તબક્કા પર આવીએ. જો આને વિશાળ દ્રષ્ટિકોણથી જોઈએ તો
તો આ બધું આપણે સોમવારથી શુક્રવાર સુધીની આપણી બિઝી લાઈફમાં કેવી રીતે અપ્લાય કરી શકીએ? એક્ઝેક્ટલી. કારણ કે મારે તો સોમવારે સવારે 9 વાગે લેપટોપ ખોલીને કામ કરવા બેસવું જ પડશે. હું આખો દિવસ મંદિરમાં બેસીને ભગવાન સાથે વાતો તો નહીં જ કરી શકું. વ્યાપાર કરવાનો છે, ટાર્ગેટ્સ પૂરા કરવાના છે, ફેમિલીને સમય આપવાનો છે. આ રોજિંદા કકડાટ વચ્ચે આધ્યાત્મિકતા ક્યાં ફિટ બેસે? જો આપણે ચર્ચાની શરૂઆતમાં જ વાત કરી હતી કે આપણે આપણા જીવનને 2 ખાનામાં વહેંચી દીધું છે. એક મંદિરમાં જવાનું આધ્યાત્મિક જીવન અને બીજું બહારનું વ્યવહારિક જીવન. હા, ડ્યુઆલિટી. બરાબર. શુદ્ધાદ્વૈત દર્શન આ ડ્યુઆલિટીને જ ખતમ કરી નાખે છે. આ દર્શન મુજબ તમારે આધ્યાત્મિક બનવા માટે તમારી એક્શન એટલે કે તમારી ક્રિયાઓ બદલવાની જરૂર જ નથી. 1 મિનિટ, એક્શન બદલવાની જરૂર નથી તો શું બદલવાનું છે? તમારે માત્ર તમારો ઇન્ટેન્શન એટલે કે તમારો અંદરનો ભાવ બદલવાનો છે. શુદ્ધાદ્વૈત કહે છે કે જીવનને જ સેવા બનાવી દો. આ વાતને થોડી ડીકોડ કરીએ. દાખલા તરીકે આપણે રોજ 2 કે 3 ટાઈમ જમીએ છીએ. જમવું એકદમ સાધારણ સામાન્ય ભૌતિક ક્રિયા છે. જ્યારે આપણે ડાઇનિંગ ટેબલ પર બેસીએ ત્યારે સામાન્ય રીતે આપણા મનમાં શું ભાવ હોય? મને બહુ જ ભૂખ લાગી છે, આજે ખાવાનું બહુ ટેસ્ટી બન્યું છે, હું ફટાફટ ખાઈ લઉં. આ એક શુદ્ધ જીવવિજ્ઞાન આધારિત ભાવ છે. પણ જો આ જ ક્રિયામાં આપણે માત્ર ઇન્ટેન્શન બદલી નાખીએ, બરાબર, જો તમે જમતી વખતે મનમાં માત્ર એટલો જ ભાવ લાવો કે આ અન્ન એ ઈશ્વરની પ્રસાદી છે, હું પહેલાં માનસિક રીતે આ અન્ન મારા અંદર બેઠેલા ભગવાનને અર્પણ કરું છું અને પછી તેને પ્રસાદ સમજીને ગ્રહણ કરું છું, તો ક્રિયા એની એ જ રહી. આપણે જમ્યા તો ખરા જ, પણ તેની પાછળનું સાયકોલોજી બદલાઈ ગયું. હા, તેનું આધ્યાત્મિક મૂલ્ય બદલાઈ ગયું. અને ઓફિસના કામને પણ આ રીતે જોઈ શકાય. ખબર છે, જો હું મારી એક્સેલ શીટ બનાવતી વખતે એવું વિચારું કે આ મારું કામ હું પરફેક્શન સાથે કરીશ કારણ કે આ મારી ઈશ્વર પ્રત્યેની સેવા છે, તો એ 8 કલાકનું કોર્પોરેટ કામ પણ સાધના બની જાય છે. અને જ્યારે આ ધીમો પણ મક્કમ શિફ્ટ આવે છે ને, ત્યારે સ્પિરિચ્યુઆલિટી એ રવિવારે સવારે કરવાની કોઈ પ્રવૃત્તિ નથી રહેતી, પણ આખું જીવન જ સ્પિરિચ્યુઆલિટી બની જાય છે. પરિસ્થિતિઓ બદલાય કે ન બદલાય, પણ પરિસ્થિતિઓ પ્રત્યેનો આપણો રિસ્પોન્સ ચોક્કસ બદલાઈ જાય છે. હા, એટલે કે આપણી 2 બાકડી પ્રતિક્રિયાઓ એક શાંત પ્રતિભાવમાં ફેરવાઈ જાય છે. બિલકુલ. અલબત્ત, હું એ પણ માનું છું કે આ માત્ર સાંભળી લેવાથી રાતોરાત નથી થઈ જવાનું. મને આ શરૂઆતમાં ડ્રાઇવિંગ શીખવા જેવું લાગે છે. જ્યારે આપણે પહેલીવાર ડ્રાઇવિંગ સીટ પર બેસીએ ત્યારે આપણે કેટલા ડરેલા હોઈએ છીએ. હા, ક્લચ દબાવવાનું ધ્યાન રાખવાનું, બ્રેક ક્યારે મારવી, ગિયર ક્યારે બદલવો, સ્ટીયરિંગ સીધું રાખવાનું, બધું જ બહુ જ કોન્શિયસલી અને ટેન્શનમાં કરવું પડે છે. એક્ઝેક્ટલી. પણ પછી 6 મહિના કે વર્ષ પછી શું થાય છે? એ જ ડ્રાઇવિંગ એકદમ સહજ, એકદમ નેચરલ બની જાય છે. હા, તમે આરામથી વાતો કરતા હોવ છો. હા, આપણે બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે આરામથી વાતો કરી રહ્યા હોઈએ, મ્યુઝિક સિસ્ટમમાં ગીતો બદલી રહ્યા હોઈએ, અને છતાં આપણા હાથ, પગ ઓટોમેટિક ક્લચ, બ્રેક અને ગિયર પર યોગ્ય સમયે કામ કરી રહ્યા હોય છે. એવી જ રીતે આ આધ્યાત્મિક દૃષ્ટિ, દરેક વસ્તુમાં બ્રહ્મને જોવાની ટેવ, દરેક કાર્યને સેવા બનાવવાની ટેવ શરૂઆતમાં અઘરી લાગશે. થોડો સભાન પ્રયત્ન કરવો પડશે, પણ સતત અભ્યાસથી તે આપણા સ્વભાવનો એક સહજ હિસ્સો બની જાય છે. અને સાચી આધ્યાત્મિક પરિપક્વતા એ જ છે કે જ્યારે તમારે યાદ ન રાખવું પડે કે મારે સારા બનવાનું છે, પણ એ તમારી ઓરિજિનલ સ્ટેટ બની જાય. તો શું વાત છે? આજના આ એકદમ ડીપ અને થોડા ફિલોસોફિકલ અભ્યાસનો મૂળ અર્થ શું નીકળે છે? અલ્પેશ શાહના પ્રેઝન્ટેશન મુજબ આપણે વલ્લભાચાર્યજીના 3 મુખ્ય ગ્રંથોનો એક અદ્ભુત સમન્વય જોયો. હા, અને એનું બેલેન્સ બહુ જરૂરી છે. બિલકુલ. પહેલો ગ્રંથ અણુભાષ્ય, જે આપણને જ્ઞાન આપે છે કે આ દુનિયા પ્રોબ્લેમ નથી, આ જગત મિથ્યા નથી, પણ બધું જ બ્રહ્મ છે. બીજો ગ્રંથ સુબોધિની, જે આપણને ભાવ શીખવે છે, એટલે કે ભગવાન સાથે કોઈ પણ ડીલ કે શરત વગરનો ગોપીઓ જેવો પ્રેમ લક્ષણા સંબંધ કેવી રીતે બાંધવો. અને ત્રીજો ગ્રંથ સિદ્ધાંત રહસ્ય. હા, સિદ્ધાંત રહસ્ય, જે આપણને પ્રેક્ટિકલ સાધનાનો માર્ગ બતાવે છે, જેમાં આપણે આપણો કંટ્રોલ છોડીને, આપણા અહંકારને સાઈડ પર મૂકીને ઈશ્વરની પુષ્ટિ એટલે કે કૃપા પર શ્રદ્ધા રાખવાની છે અને આપણા રોજિંદા કામને જ સેવા બનાવી દેવાનું છે. આ ત્રણેય વસ્તુઓનું જ્ઞાન, ભાવ અને સાધનાનું બેલેન્સ જ સાચો પુષ્ટિ માર્ગ છે. પણ
આ ચર્ચા પૂરી કરતા પહેલા હું સાંભળનારાઓ માટે એક એવો વિચાર મૂકવા માંગુ છું જે આખી ફિલોસોફીની સાચી કસોટી છે. હું ખરેખર જાણવા ઉત્સુક છું. શું છે એ વિચાર? આપણે અત્યાર સુધી વાત કરી કે આ જગતની દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ બ્રહ્મનું જ સ્વરૂપ છે, ઈશ્વરનું જ રૂપ છે. હા, અખિલમ બ્રહ્મા. બરાબર. હવે આ વાત કોઈ ફૂલ, પહાડ કે નદી માટે સ્વીકારવી બહુ સહેલી છે, પણ જરા એ પરિસ્થિતિનો વિચાર કરો જ્યારે કોઈ વ્યક્તિ તમારું પબ્લિકમાં સખત અપમાન કરે, તમને અકારણ જ કોઈ મોટું નુકસાન પહોંચાડે. એવા સમયે તમારો અહંકાર સૌથી વધુ ઘવાયેલો હોય છે. અને આપણને એ વ્યક્તિ પ્રત્યે ભયંકર નફરત થાય છે. એક્ઝેક્ટલી. હવે મારો પ્રશ્ન એ છે કે એવા ભયંકર ગુસ્સા અને દર્દની ક્ષણે શું આપણે એ અપમાન કરનાર વ્યક્તિની અંદર પણ એ જ બ્રહ્મનું સ્વરૂપ જોઈ શકીએ ખરા? ઓ બાપ રે! શું આપણે એવો વિચાર કરી શકીએ કે આ કડવી લાગતી પરિસ્થિતિ પણ કોઈ મોટી ઈશ્વરીય લીલાનો જ એક ભાગ છે અને એમાં પણ મારું ક્યાંક કોઈ હિત છુપાયેલું છે? વાહ! આ ખરેખર એક બોમ્બશેલ પ્રશ્ન છે અને આનો જવાબ કોઈ પુસ્તકમાં નથી. આનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે. કારણ કે જો આ અઘરી લાગતી દ્રષ્ટિ ખરેખર આપણામાં કેળવાઈ જાય ને તો મને લાગે છે કે આપણા 90% રોજબરોજના ઝઘડાઓ, ઓફિસ પોલિટિક્સ, મનદુખ અને અશાંતિનું તો કાયમી નિરાકરણ આવી જાય. સાચી વાત. આપણે ક્યારેય કોઈની સાથે દુશ્મનાવટ કરી જ ન શકીએ. અને આ જ વાત આપણને આજના ડીપ ડાઇવના મૂળ મિશન પર પાછી લાવે છે. આધ્યાત્મિકતા એ રવિવારે સવારે કરવાની કોઈ સ્પેશિયલ એક્ટિવિટી નથી. બિલકુલ નથી. અને તેલા માટે દુનિયા છોડવાની કે ટ્રાફિકથી ભાગીને પહાડોમાં છુપાઈ જવાની કોઈ જરૂર નથી. આપણી આ જ ઘોંઘાટવાળી દુનિયા, આપણી ઓફિસ અને આપણા સંબંધો જ આપણા માટે ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો બની શકે છે. શરત માત્ર એટલી જ કે આપણે આપણી દ્રષ્ટિ બદલવા તૈયાર હોઈએ. એકદમ સાચું. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં અલ્પેશ શાહના રિસર્ચ દ્વારા આપણને એક એવો પાવરફુલ દૃષ્ટિકોણ મળ્યો છે જે હજારો વર્ષ જૂના જ્ઞાનને ડીકોડ કરીને સીધું આપણા આજના વ્યસ્ત આધુનિક જીવન સાથે જોડે છે. ભવિષ્યમાં આવા જ કોઈ રસપ્રદ, જટિલ અને વિચારવાલાયક વિષયના ડીપ ડાઇવ સાથે આપણે ફરીથી મળીશું. ચોક્કસ. ત્યાં સુધી પેલા અપમાન કરનાર વ્યક્તિમાં પણ બ્રહ્મ શોધવાનો પ્રયત્ન કરતા રહીએ. કદાચ શરૂઆતમાં નિષ્ફળતા મળે પણ પ્રયત્ન ચોક્કસ કરી શકાય. ચાલો ફરી મળીશું.